આજરોજ દમણના ડોરી ખાતે પીડાગ્રસ્ત ગૌવંશના લાભાર્થે ભાગવત કથાનું આયોજન થયું. આ આયોજન દમણ ગૌરક્ષા મંચ તરફથી કરવામાં આવ્યું. ભીમપોરના જલારામ મંદિરથી પોથીયાત્રા નીકળી હતી, જેમાં ભક્તોએ ઉમળકાભેર ભાગ લીધો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૌરક્ષા મંચે પોથીયાત્રાનું સુંદર આયોજન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી જિગ્નેશ પટેલે ગૌરક્ષા મંચના પ્રમુખ તેમજ કાર્યકર્તાઓની સરાહના કરી હતી. દમણના પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિશાલ ટંડેલે સર્વને છૂટા હાથે દાન કરવા પ્રેરિત કર્યા હતા. તેમનું વક્તવ્ય એટલું ધારદાર હતું કે હાજર રહેલા અગ્રણી મહેમાનોએ દાન કરવામાં કચાશ રાખી ના હતી. स्वागतं कृष्णा ओ कृष्णा स्वागतं सुस्वागतं शरणागतं कृष्णा श्री कृष्णाय वयं नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. અહીંયા છો અહીંયા संघ प्रदेश दादरानगर हवेली दमन की भारतीय जनता पार्टी का प्रदेश अध्यक्ष श्री महेश भाई आदरिया जी, संघ प्रदेश दादरानगर हवेली दमन की भारतीय जनता पार्टी ना प्रदेश महामंत्री श्री जिग्नेश भाई पटेल जी, दमण दीवना मान्य पूर्व सांसद श्री लालभाई पटेल खूब खूब स्वागत है. पंचायत पूर्व सरपंच शांतुभाई पटेल,
અધ્યક્ષ અને શ્રીમતી ચંચલબેન હોય બીજા એકરાર હોય તકરાર હોય જ નહીં. शत्रुबुद्धि विनाशाय दीपज्योति नवसुते। વ્યાસપીઠ પર બિરાજેલ કથાકાર પ્રફુલ્લ શુક્લએ તેમની અમૃતવાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા અને વ્યાસપીઠ પરથી આહવાન કર્યું હતું કે ગજવાએ હિંદને રોકવું હશે તો ભગવાએ હિંદ શરૂ કરવું પડશે, નહીં તો તિલક છોડી ગોળ ટોપી ધારણ કરવી પડશે. द्वारिकाधीश किंग सोमनाथ महादेव की जय। બાપુ એક વાત તો ચોક્કસ છે કે આપણી આ દંબરની દીવની અને સેલવા સાઈડ આપણા પ્રદેશની ધરતી જે છે એ એકદમ આપણે કહીએ ને ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના આશીર્વાદ છે, પવિત્ર ધરતી છે. કેમ કે અનગિનત કથાઓ થાય છે બાપુ. ભાગવત કથા થાય છે, શિવ કથા થાય છે અને કોઈ પણ રૂપમાં પિતૃઓના રૂપમાં થાય છે. આજે માતા ગૌ માતાના રૂપમાં કથા થઈ ગઈ છે, તો એ સૌથી મોટી વાત. ચેતનભાઈએ મને કીધું, બાપુ એક વાત તમને યાદ કરવા માંગુ છું. કેટલા વર્ષો, ઘણા વર્ષોની વાત છે, હું કેટલો નાનો હતો મને ખબર નથી, પણ મહેશભાઈ મને કૃષ્ણ બનવાનો મંચ પર ઉપસ્થિત આપણે કહીએ કે વ્યાસપીઠ પર વિરાજેલ વ્યાસ ભગવાન તુલ્ય જેઓ આપણને કથાનું રસપાન કરવા જઈ રહ્યા છે એવા પૂજ્ય બાપુ પ્રફુલભાઈ શુક્લજીના ચરણોમાં કોટી કોટી વંદન કરીને પ્રણામ કરું છું. ઉપસ્થિત મંચ પર ચેતન મહારાજશ્રી, તમામ ભૂદેવતાઓ ઉપસ્થિત, આપણા તમામ ગૌ ભક્તો, આપણા કોળી સમાજના આપણા પ્રમુખ માતાશ્રી ચંચલબેન પટેલ, અન્ય ઉપસ્થિત ભાઈઓ બહેનો, મારી માતાઓ, યુવાન સાથીઓ અને ખાસ કરીને જેઓએ આ ભગીરથ કાર્ય જે ઉપાડ્યું છે એવા ગૌ સુરક્ષા મંચના મારા પ્રમુખ ભાઈ શ્રી હર્ષલભાઈ પટેલ અને તમામ ટીમને હું કોટી કોટી વંદન, અભિનંદન અને નમન કરું છું. મિત્રો, ખરેખર હમણાં જે રીતે મહેશભાઈ, જિગ્નેશભાઈ કહી ગયા એ રીતે આપણે મનુષ્ય તરીકે જ્યારે જન્મીએ તો એ ભાગ્યની વાત છે, પરંતુ મનુષ્ય તરીકે આપણે ભારતની પાવન પુનિત ધરતી પર જન્મીએ તો એ સૌભાગ્યની વાત છે. અને એટલા માટે જ્યારે આપણે હિન્દુ ધર્મની વાત કરીએ તો જાતિ પાતિને દૂર કરી અને આપણે સર્વ હિન્દુ છે એવું કરીને આપણે જો આગળ વધીએ તો જ આપણો ધર્મને, આપણી સંસ્કૃતિને આપણે આગળ વધારી શકીએ છીએ. ધન સર્જાય. માણસ પાસે ગમે તેટલા પૈસા હોય પરંતુ એનામાં સંસ્કાર ન હોય તો એ પુત્રને પણ એ ધનનો લાભ નથી થવાનો. અને જો એ પુત્ર સંસ્કારી હોય તો માતા પિતાના કેટલા પણ પૈસા હોય તો એ પુત્રને એ જે પણ ધન છે એનું જરૂર પડવાની નથી. એ રીતે આ મેં શબ્દ એટલા માટે બોલ્યો છું કે આજે જ્યારે આટલું સરસ, આટલું ભગીરથ કાર્ય ગૌ સુરક્ષા મંચ કરી રહી છે ત્યારે ઉપસ્થિત તમામ ગૌ ભક્તો, હિન્દુ ધર્મના મારા ભાઈઓ, બહેનો અને માતાઓ બળ ચડીને આપણે આ કાર્યને આગળ વધારીને આપણાથી જેટલી પણ યથાશક્તિ જે પણ બને એ દાન કરીને ગૌ માતા જે આપણી ધરતી પર આપણે પૂજનીય છે, આપણા હિન્દુ ધર્મ માટે ગર્વ છે, એની સુરક્ષા માટે, એની સેવા માટે સર્વ આગળ વધી ગૌ સુરક્ષા મંચ દમણને આપણે આગળ વધારીએ, એમને યોગદાન આપીએ એવી અપીલ સાથે આવા કાર્યમાં મને, મારા મિત્રોને, સાથીઓને જે ઉપસ્થિત થવાનો મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. અમારા હર્ષલભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા જે આ જહેમત થઈ રહી છે, કદાચ આ દુનિયાની પહેલી ગૌશાળા હશે કે જે પીડાગ્રસ્ત ગાયોની સેવા કરી રહી છે. કે આજે આ દુનિયાનું આપણે દર્શન કરીએ છીએ તો ખ્યાલ આવે છે
ઇંગ્લેન્ડ જેવું ઇંગ્લેન્ડમાં પણ ઇસ્લામિક પ્રાઇમ મિનિસ્ટર બનવાની તૈયારી કરી રહ્યો છે. પ્રત્યેક દેશ પરેશાન છે. તો ભારત માટે શું કહેવું? મને જ્યારે આ પૂછવામાં આવ્યું ત્યારે મેં કહ્યું कि भारत में जरा कान खोल के सुन ले और उसको भी आवाज पहुंचा दे. भारत ने गजवाए हिंद थी जो बचावू हसे तो भगवाए हिंद ने मजबूत करવું પડશે. ભગવો લહેરાતો રાખવો પડશે, નહીતર પછી ટોપી પહેરીને નમાજ પઢવાની તૈયારી કરી દેવાની. પણ મને એક વિશ્વાસ છે કે જ્યાં સુધી મર્દ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દિલ્હીની ગાદી પર છે, કોઈના બાપની તાકાત નથી કે ભારતની સામે પણ જોઈ શકે છે. એના અંદર જ્યારે આટલા ભાવથી ये धरती है जहां ऋषि मुनि जपते प्रभु नाम की माला धरती હરિઓમ 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 धरती. એમણે એમ કીધેલું કે બાપુ દાન આવવાનું હોય તે આવશે, પૈસા ભેગા થવાના હોય તે થશે, પણ આપણે આ પ્રદેશને ભાગવતમય બનાવવાનું છે, ભાગવતમાં ડુબાડવાનું છે. આ એમના શબ્દો હતા. પહેલે 5000 સાલ પહેલે કેવી વાત છે.